ત્યારે ભરૂચથી એક બધા નેતાના ફોર્મ ભરતા નથી આવડતા કોઈના. અમે ફોર્મ ઊંધું ભરી દઈએ ને તો એ સીટની બહાર એમ જ દેખાય. મેદાન પર તો પછી આવે, એવું કરતા હોય મેદાન પર પછી આવે, એવું જ કરવું જોઈએ. ફોર્મ ભરતા નથી આવડતું. ના ના મોટી સાહેબ સહી કરવી પડે. નહીં બતાવો રહેવા દો, નહીં બતાવો રહેવા દો, કઈ નહીં ફેર પડે રહેવા દો. ના જે હકીકત છે એ જ કીધું. ખબર છે આમ આદમી પાર્ટી ભીખ માંગે છે. મારે કોઈ ચૈતરભાઈ સાથે હમણાં કોઈ લેવા દેવા નથી કોઈ ભાજપ પક્ષ સાથે કોઈ લેવા દેવા. હું મારા અંગત કામ હતું જજ સાહેબને મારે મુલાકાત લેવાની છે, પણ અહીંયા પોલીસ પીઆઈ છે ગઢવી સાહેબ પટેલ સાહેબ મને રોકે છે અને આ દમનગીરી બતાવે છે. એમને મેં દંડવટ પ્રણામ કર્યો કે તમે ભાઈ આર્ટિકલ 21નું ઉલ્લંઘન કરો છો, મને જવા દો, તો પણ આ લોકો માનતા નથી. મારે છેલ્લે હર્ષ સંઘવીને ફોન કરવો પડ્યો. હર્ષ સંઘવી કહે છે કે હું અપડેટ કરું છું 5-10 મિનિટમાં. હવે જોઈએ. આ તો વકીલે પોલીસની પરમિશન લેવી પડે કે અમે કોર્ટમાં જઈએ કે નહીં. આ તો તાનાશાહી જ ચાલુ થઈ ગઈ છે ને ભાઈ. એટલે આ પોલીસ પીઆઈ ગઢવી હોય એ બધા કાયદાથી ઉપર છે, એ બધા કાયદાથી ઉપર છે. કંઈ શું કારણ આપવામાં આવેલું છે? તમે કોર્ટમાં પ્રવેશ મેળવી રહ્યા છો, કંઈ કારણ નથી આપતા કે તમે અહીંયા મતલબ કે ખેંચતાણ કરશો આમ તેમ. હું એકલો માણસ અંદર જવાનો છું. હું અહીંયા થોડું કંઈ આતંકવાદી થોડો છું કે અંદર કંઈ બોમ્બ મૂકવા જવાનો છું. તમારી સરકાર પાસે શું માંગણી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ? આ વકીલો સાથે ખૂબ અન્યાય થઈ રહેલો છે. એવું નથી અહીંયા ગઈકાલે બી કંઈ પોલીસ સ્ટેશનમાં આ લોકો સાથે બનાવ બન્યો કે વકીલને બી અંદર નથી જવા દેવામાં આવે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. હવે અત્યારે આ ગઢવી સાહેબ રોકે છે એટલે મારે ફોન કરવો પડે. હા એમનો ફોન આવ્યો. ફોન ના પરમિશન લેવા તે જવાય ના ના જવાય આસિસ્ટન્ટ જઈ શકે. આપણે કેમ કરો આપણે